શનિવાર રજાના દિવસે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અગત્યની બેઠક. શનિવારની રજાના દિવસે પણ વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં તમામ મુખ્ય વિભાગોની એક ઇમરજન્સી અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ. ભારે વરસાદ બાદ શહેરમાં પરિસ્થિતિ ઝડપથી થાળે પડે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. હેલ્થ ટીમો દ્વારા શહેરમાં એન્ટી લાર્વલ ફોગિંગ અને હોટસ્પોટ વિસ્તારોમાં સર્વે કામગીરી તેજ. વોટર સોર્સ અને ટાંકીઓ પર સુપર ક્લોરિનેશન શરૂ કરાયું છે. આઈસીસીસી ખાતે 25 વધારાના કર્મચારીઓ તૈનાત અને 40થી વધુ ટીમો ગ્રાઉન્ડ પર કાર્યરત. ટોલ ફ્રી અને ફ્લડ કંટ્રોલ પર મળેલા 1000થી વધુ કોલ્સ પર ઝડપી કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે રોગચાળાથી બચવા માટે પાણી ઉકાળીને જ પીવું અને કોઈ પણ સમસ્યા માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. વાઇઝ પણ કામગીરી કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં પણ અમે 3 અલગ લેવલનો ઓર્ડર કર્યા છે. એટલે 24 ફૂટ આવે ત્યારે શું કામ કરવા માટે 13 લોકોની ડિપ્લોયમેન્ટ કરી છે. ફાયર કંટ્રોલમાં અમે 15 લોકો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. એમજીવીસીએલના ટીમને પણ અમે ફાયર કંટ્રોલ રૂમમાં ડિપ્લોય કર્યા છે. ફ્લડ કંટ્રોલ રૂમમાં 8 લોકોને ડિપ્લોય કર્યા છે. સતત દરેક બ્રિજેસ, દરેક વોટર સેન્સર્સ, દરેક ડેમની લેવલ મોનિટરિંગ માટે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે વોકી ટોકીમાં અને વાયરલેસમાં સતત સાવચેતી રાખીએ છીએ. મેડિકલ ટીમ્સ દ્વારા લગભગ 42 લો લાઇંગ એરિયાઝમાં અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમવાનું વ્યવસ્થા રેડી કરવા માટે 2 ટીમ લાગ્યા છે. એક બાયલીમાં અત્યારે ડિપ્લોયડ છે. ગઈકાલ સાંજે અમે લગભગ 112 લોકો હતા. રાતમાં લગભગ 50 લોકો હતા અને આજે સવારે 12 લોકો સુધી આવી ગયા છે. પણ બેવા કંઈ ચિંતાજનક સ્થિતિ નથી, કારણ કે સ્લમ વિસ્તારમાં થોડું પાણી ભરાઈ ગયું હતું. એમને ડિસ્પ્લેસ કર્યા હતા. અમે શેલ્ટરમાંથી બહાર પણ એમને લઈ જવાના છે. મોટાભાગમાં વોટર લોગિંગ 9 મેજર વોટર લોગિંગ સાઇટ્સ આઈડેન્ટિફાઈ કર્યું છે. એક નોર્થ ઝોનમાં બાજવા આરયુબી અને દિનેશ મિલ, આ બંનેમાં આપણે પાણી ભરાયું હતું. એ અમને ડીવોટરિંગ કરી રહ્યા છે. રેલવે સાથે મળીને પણ થોડું લોંગ ટર્મ સોલ્યુશન કરવું પડશે. વેસ્ટ ઝોનમાં મેજરલી વોર્ડ નંબર 8, 9, 10 અને 12, એમાં ઉંડેરા કોયલી, મહીસાગર તલાવ બાજુમાં જય અંબે સોસાયટી, ગંગાનગર કાંસ, ઝાંસી કિરાની સર્કલ, ખાનપુર સેવાસી બોર્ડર જે બુડા બોર્ડર છે, ભાઈલી ગાંવ અને દિનેશ મિલ ગરનાલા, આ તમામ જગ્યામાં અત્યારે વોટર ડીવોટરિંગ કામ ચાલુ છે. મોટાભાગમાં પાણી નીકળી ગયું છે. સાથે સાથ આમાં બિલ્ડિંગમાં એક હરિભક્તિ માર્કેટમાં એક બિલ્ડિંગ કોલેપ્સ થઈ હતી. એને પણ તાત્કાલિક ધોરણે એનું જે મદદરૂપ કરવાનું છે ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાકી લોકોને જેને નોટિસ ઇસ્યુ કરી છે તમામને પણ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે બહાર નીકળી જવા માટે. 24 કલાકમાં 18 જગ્યામાં ઝાડ પડવાની ઇન્સિડન્સ રિપોર્ટ થઈ છે. તમામ દૂર કરવામાં આવી છે. ફોલન ટ્રીસ જે ટ્રીમિંગ અને રોડમાં પડી ગયા એટલે 53 છે, 50 ઉપર છે, એનું પણ ક્લિયરિંગ થઈ ગયું છે. 1480 ઇલીગલ હોર્ડિંગ્સ કાઢવામાં આવી છે સિટીમાં, જે અત્યાર સુધી ઇલીગલ ચાલતું હતું. તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. જે ઇલીગલ હોર્ડિંગ કરીને આપણા માટે ડેન્જર સ્ટ્રક્ચર તરીકે ઊભું કર્યા હતા, એને કાઢવાનું કામગીરી પણ ચાલુ કર્યા છે. 1800 સાઇટ ડિલાપિડેટેડ સ્ટ્રક્ચર્સને પણ નોટિસ ઇસ્યુ કરીને ઇવેક્યુએશન નોટિસ ઇસ્યુ કર્યા છે. હવે રોડ ડેમેજીસ ઉપર જે ખાડાઓ સિટીમાં થયા છે એના ઉપર ખાસ કરીને અત્યારે ખાડાઓ પુરાવાની કામગીરી અમે શરૂ કરી દીધી છે. પૂર્વ ઝોનમાં 354 ટોટલ ખાડાઓ આ મોન્સૂન્સ દરમિયાન પડી છે. એ અત્યારે પૂર્ણ કરવાનું કામગીરી ચાલી જ રહ્યા છે. પશ્ચિમ ઝોન વેસ્ટમાં મેક્સિમમ 993 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. સાચા 100% આઈડેન્ટિફિકેશન, કારણ કે ડેટા તમને વાદું લાગતું છે આટલા ખાડાઓ કેમ, પણ આ 100% સર્વે અમે 3 અલગ અલગ સર્વે કરી રહ્યા છે. એક ફાયરના ગાડીના ડેશકામમાંથી લઈ રહ્યા છે, એક એન્જિનિયરિંગ ટીમમાંથી લઈ રહ્યા છે, અને આવતા સોમવાર પછી અમે ચારો ઝોનના ચારો યુનિવર્સિટીઝને પણ લગાવવાના છે. એટલે વેસ્ટ ઝોનમાં એક યુનિવર્સિટી, નોર્થ ઝોનમાં એક યુનિવર્સિટી, સાઉથ અને નોર્થ અને સેન્ટરમાં પણ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને અર્બન પ્લાનિંગ સ્ટુડન્ટ્સને પણ આ કામમાં લગાવવાના છે, જેથી કરીને સાચા અર્થમાં જે જગ્યામાં ખાડો છે એને પુરાવાનું 100% કામગીરી અમે હાથ ધરીશું. ઉત્તર ઝોનમાં 690 અને દક્ષિણ ઝોનમાં 541 ટોટલ ઓલમોસ્ટ 2500 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે આ વરસાદના દરમિયાન. એ બધું કામ કરવામાં આવશે. અને જે 18 મીટર પ્લસના રોડ્સ છે એના રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. 18 મીટર નીચેના કામો પણ બધા ઝોન લેવલમાં કરવામાં આવશે. તમામ રોડ્સ માટે નવું એઆરસીસ પણ અમે ઝોન વાઇઝ કરી રહ્યા છે એફડીઆર પદ્ધતિથી કામગીરી કરવા માટે, અને જરૂરત પડે તો એક્સટેન્શન પણ આપીને એમને વધારે કામ કરવા માટે પણ મદદ કરીશું. મોટાભાગમાં આપણા ફોકસ એ જ રહેશે કે રોડની ખાડાઓ પુરાવાની કામ, ડ્રેનેજની ઇવેક્યુએશનનું કામ, વોટર લોગિંગ સ્પોટ્સ દૂર કરવાની કામ, સિટીમાં સફાઈનું કામ અને પીવાનું પાણીમાં શુદ્ધ પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે કમ્પ્લેન્ટ એવું આવી છે કે માટી ભરેલું
થોડું પાણી આવે છે, યલો કલરનું પાણી આવે છે, એ ડાયરેક્ટલી આપણા ફ્રેન્ચવેલમાંથી આવતા જગ્યામાં છે, WTPCYનો